મહેશ ઓઝા, આરએસએસના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહની જવાબદારી છે. કચ્છના હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે, એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે જુબેલી ગ્રાઉન્ડની અંદર આ વિરાટ હિન્દુ સમાજ એકત્રિત થયો છે અને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે. જો એમાં એવું છે કે મુદ્દો છે ને એ હજી કહેવાની જરૂર નથી, એટલો બધો વ્યાપક છે, બધા લોકોની સામે છે. સૌથી પહેલો મુદ્દો છે કે હિન્દુ અસ્મિતા મંચ અમારો જે છે આજે ભુજની અંદર, જે સમગ્ર કચ્છમાંથી સાધુ સંતોને અમને બધાને બોલાવ્યા છે, બધા લોકો ભેગા થયા છે. બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે, ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એ કૃષ્ણાનંદ સ્વામીજી છે, એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે, એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે. અને માત્ર અમે તો પ્રતીક છીએ, પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ. અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કહેવું છે કે અમે જ્યારે આટલો બધો વિરોધ કરતા હોઈએ, અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો, તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે, જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે. અમારું શું થશે? આ મુદ્દો બરાબર નોંધી લેજો. ઇન્સિક્યોરિટીનો પ્રશ્ન છે. અમે સાથે મળીને બધા આવ્યા છીએ. અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે, એક ટેસ્ટ કરવામાં આવે છે. કાલ સવારે પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે. તો એના માટે અમે બધા ભેગા થયા છીએ, એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માગીએ છીએ કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલાં અમે સાધુવાદ આપ્યા છીએ કે તે લોકોએ બાંગ્લાદેશ છોડ્યો નથી, એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે. એની સાથે વી ઓલ આર વિથ યુ, આ મેસેજ દેવા માટે અમે ભેગા થયા છે. થોડા સમયથી આપણા પડોશી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું છે અને એ સાથે જ ત્યાંની લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો, અમાનવીય અત્યાચારો શરૂ થયા છે. એના વિરોધમાં આ જન આક્રોશ મૌન રેલી આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં વિરાટ હિન્દુ સમાજ સમગ્ર કચ્છમાંથી એકત્ર થયેલ છે. અને એક જ માંગ છે કે આ માનવતા વિરોધી જે અત્યાચારો છે હિન્દુ સમાજ ઉપર બાંગ્લાદેશમાં, એ તત્કાલ બંધ થવા જોઈએ. માનવ અધિકારોનો સંરક્ષણ થવું જોઈએ અને લઘુમતીઓનો જે અધિકાર છે ત્યાં મળવા જોઈએ એવી હિન્દુ સમાજની મુખ્ય માંગ છે. એ માટે જ પ્રચંડ જનસમર્થ સાથે આ મૌન રેલી અહીંથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.